હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો? આજે હું કામ કરી રહી હતી તો મેં અચાનક જ બહાર જોયું બારીએથી. જોતા જોતા મેં જોયું તો આ શું છે? બાપા રે બાપા, ખિસકોલી. હવે મેં બારે રાખેલી છે મગફળી, કારણ કે અત્યારે વરસાદ જેવું વાતાવરણ છે એટલે મેં કીધું બગડી જાય એના કરતાં થોડીક વાર હવામાં રાખું. તો તમે જોઈ શકો છો ગાઈઝ, ખિસકોલી આવીને મારી મગફળીને ખરાબ કરી નાખી છે. પણ કંઈ વાંધો નહીં, મને સારું લાગ્યું છે કે પણ એ કંઈક ભૂખી હશે તો જ આવી હશે અને તો જ ખાતી હશે ને. પણ તમે જોઈ શકો છો જો કઈ રીતના ખાઈ રહી છે, અને એને શું એવી તો ખબર પડતી હશે કે આમાંથી કઈ મગફળી સારી છે ને કઈ નથી. એ એક એક પેલું કહેવાય ને, ચૂઝ કરીને ખાય છે. તમે જોજો, તમે જોઈ શકો છો જો એ કઈ રીતના ખાય છે એ જોઉં તમે ખાલી. આટલી બધી મગફળી છે ને, પણ એને જે ગમશે ને એ જ ઉપાડી અને એને જ ખાશે. જો ગાઈઝ, જોઉં છો તમે? મારી મગફળી તો બગાડી જ નાખી છે, પણ કંઈ વાંધો નહીં. આજે મને સારું લાગતું હતું એ ખાતી હતી, હું ખુશ હતી. જો આજે મેં છે ને બારીમાંથી આખો વિડીયો બનાવી લીધો છે. મેં છે ને કાલની માંડવી બારે રાખી છે, કાલે પણ આવી હતી, પણ હું જેવી બહાર નીકળી ને એવી કૂદકો મારીને જતી રહી. પણ આજે મને નહોતી ખબર કે આજે પણ આવશે. પણ એને મેં ખાતા જોઈ એટલે મને એમ થયું કે વરસાદનો માહોલ છે અને ભૂખ પણ લાગી હશે, તો મેં તો કંઈ વાંધો નહીં, ભલે ખાય. એટલે આજે હું કંઈ કહેતી નથી, પણ એ ચાલાક બી બહુ છે અને તરત જ ખબર પડી જાય છે કે અહીંયા કોક છે કે નહીં, તરત જ. પણ કાલે મેં એને કાંઈ કીધું નહોતું, એટલે આજે જો મારી સામે બી કેવી જોવે છે, જોઉં છું ને તમે લોકો, એ ત્રાસી નજરથી બી જોશે. પણ એને આજે હું કંઈ કહેતી નથી ને એટલે શાંતિથી ખાય છે, એટલે મેં કીધું ભલે ખાય, એને કંઈ કહેવું નથી. તમે જોઈ શકો છો. જો મને એ વાતની ખુશી છે કે મેં આજે અહીંયા ખિસકોલી જોઈ. જ્યારે કે ગુજરાતમાં હું વડોદરામાં રહી, રાજકોટમાં રહી, ખિસકોલી, ચકલી એવું જોવા મળતું નથી. પણ આજે હું ખુશ છું કે મારા ઘરની આંગણે ખિસકોલી આવી છે અને એ કહેવાય ને ખાઈ રહી છે, જે મને ખૂબ આનંદની વાત કહેવાય મારા માટે. તો તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ, કેવી શાંતિથી ને મસ્ત રીતના ખાય છે. આજે મને તો મેં અડધી કલાક તો કંઈક આના માટે જ કાઢી નાખી એને જોવામાં જ, કેટલી સરસ રીતના ખાતી હતી. મેં પહેલી વાર આટલી નજીકથી બી ખિસકોલી જોઈ. તો ગાઈઝ, તમને કેવું લાગ્યું તમે કોમેન્ટ કરીને જરૂર બતાવજો. તો તમે જોઈ રહ્યા છો કે મારી મગફળીની હાલત શું કરી છે આને. પણ ઠીક છે, કંઈ વાંધો નહીં, એ ખુશ તો હું પણ ખુશ. તો ફ્રેન્ડ્સ, કોમેન્ટમાં મને જરૂરથી બતાવજો કે તમારા ઘરના આંગણે કે તમારી સોસાયટી કે તમારા સિટીમાં આવી રીતના ખિસકોલી જોવા મળે છે કે નહીં. જો મળતી હોય તો મને કોમેન્ટમાં જરૂર બતાવજો. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ.